ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરમાં એક વિડિયો વાયરલ થયો હતો જેને લઈને પોલીસે સ્પષ્ટતા આપી છે। જન્મદિવસની ઉજવણીનો આ વિડિયો રોડ ઉપર ઉજવણી સમયે પીસીઆર વેન પસાર થવાના વિડિયોને લઈને દાવ કરવામાં આવ્યો છે। વિડિયો જૂનો હોવાની શક્યતા પોલીસ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે ભાવનગરમાં પીસીઆર તરીકે જીપ્સીનો ઉપયોગ નથી થતો। કયા વર્ષનો અને કઈ તારીખનો વિડિયો છે તેને લઈને તપાસ ચાલુ છે। જીપ્સીમાં એ દિવસે નોકરી પર કોણ હતા તેની પણ તપાસ કરાશે। વિડિયો જૂનો હોય કે તાજેતરનો તપાસ કરીને કાર્યવાહી કરીશું તેવી વાત પોલીસ તરફથી કરવામાં આવી છે। જાહેરમાં જન્મદિવસની ઉજવણીના વાયરલ થયેલા વિડિયો મુદ્દે પોલીસે સ્પષ્ટતા કરી છે, કારણ કે અહીં સવાલ એ હતો કે જાહેરમાં બર્થડેની ઉજવણી થઈ રહી હતી ત્યારે જ અહીંથી પીસીઆર વેન પસાર થતી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન કરી। વાયરલ વિડિયો બાદ પોલીસની નીતિ રીતિ સામે સવાલ ઉઠ્યા, ત્યારે હવે જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલે સ્પષ્ટતા કરી કે હાલમાં ભાવનગર પોલીસ પીસીઆર વેનમાં જીપ્સીનો ઉપયોગ નથી કરતી। હાલ તો આ વિડિયો જૂનો હોવાનું અનુમાન છે, છતાં વાયરલ વિડિયો ક્યારનો છે તે તપાસ થશે। પીસીઆર વેનમાં ફરજ પર કોણ હતા તેની પણ તપાસ થશે। જે સોશિયલ મીડિયામાં એક વિડિયો દેખાય છે કે જેમાં જાહેર રોડ ઉપર કેક કાપતા નાગરિકો નજરે આવે છે। એ જ જગ્યાએથી પોલીસની પીસીઆર વાન જીપ્સી ત્યાંથી પસાર થાય છે। આ પ્રકારનો વિડિયો એક સોશિયલ મીડિયામાં અત્યારે ફરે છે। આ બાબતે તપાસ હાથ ધરવામાં આવેલી છે। મહદઅંશે આ વિડિયો જૂના વર્ષોનો હોય એવી શક્યતાઓ છે। અત્યારે હાલ ભાવનગર શહેરમાં પીસીઆર તરીકે જીપ્સી યુઝમાં હોય એવી શક્યતાઓ ખૂબ નહીવત છે। આ વ્યક્તિઓ કોણ હતા અથવા કઈ સાલનો કઈ તારીખનો વિડિયો છે એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી છે। આગળની હકીકત સામે આવી કાયદેસર પગલાં દાખલ કરવામાં આવશે। આ રીતે જે જીપ્સી ત્યાંથી પસાર થાય છે એ દિવસે એની નોકરીમાં કોણ છે, ઇન્ચાર્જ કોણ છે, એમની સામે ખાતાકીય તપાસ અને ડિસિપ્લિનરી એક્શન લેવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવશે। તાજેતરનો હોય કે ભૂતકાળનો હોય તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।